ભરૂચમાંથી સમાચાર મળી આવ્યા છે। આમોદ તાલુકામાં પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ખેડૂતો સામે ખુલ્લી દાદાગીરીના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। આમોદ પંથકમાં કાયદા નિયમોને ઠેગે ચડાવી અને ખેડૂતની મંજૂરી અને વળતર ચૂકવ્યા વિના ખેતરોમાં ગેરકાયદેસર ખોદકામ કરી હાઈ ટેન્શન ટાવર ઊભા કરવાની કામગીરી શરૂ કરાતા ભારે રોષ ફેલાયો છે। મનસાગરપુરા ગામમાં ખેડૂત રાજેશ બાલુભાઈ વસાવાના ખેતરમાં કંપનીના કોન્ટ્રાક્ટરો દ્વારા બુલડોઝર ચલાવી કપાસ, ઘઉં અને તુવેર જેવા ઊભા પાકોનો નાશ કરાયો હોવાનો આક્ષેપ છે। ખેડૂતે વિરોધ કરતા મામલતદાર અને કલેક્ટર કચેરીના ધક્કા તથા પોલીસ કાર્યવાહી કરવાની ધમકી અપાઈ હોવાનો પણ આરોપ મુકાયો છે। ખેડૂતો દ્વારા મામલતદારને વારંવાર લેખિત આવેદન છતાં કાર્યવાહી ન થતા વહીવટીતંત્રની ભૂમિકા પણ ગંભીર સવાલો ઉભા થાય છે અને હવે ખેડૂતો દ્વારા ગેરકાયદેસર કામગીરી તાત્કાલિક બંધ કરાવી યોગ્ય વળતર અને ન્યાયની માંગ ઉઠી રહી છે। નાગજી જીવન શું તમારા ખેતરોમાં થયું છે? અમને 2 વર્ષથી લલાયા કરીને આ કામ ચાલુ રાખ્યું છે। લોકોએ કે આજે આપીશું, કાલે આપીશું એમ કરીને કામ ચાલુ રાખ્યું છે। 2 વર્ષનું આ ફસલ પાક બી ફેલ કરી છે। હવે એનો કોઈ જવાબ આપતા નહીં। એ લોકો કહે કે અમે બીજા સાહેબને કહીશું, એ તો બીજા સાહેબ તમને જવાબ આપી દેશે। તો બીજા સાહેબ બી એવું કહે કે ભાઈ અમે ઉપર જણાવીશું, ત્યાર પછી તમારો બધો ફેસલો થશે। પણ અમારે આ 2 વર્ષનું જાય તેનું શું થાય? કઈ કંપનીના માણસો અહીંયા આગળ આવેલા? પાવર ગ્રીડ કંપનીના માણસો આવીને અમને ફસલાયા કરે છે કે તમારે તમને આપતા નથી, એવું ને? કશું નહીં આપતા। તો હવે તમે આગળ શું કાર્યવાહી કરશો? આગળ શું કરવાના છે વળી? પછી એમના જવાબ ના મળે તો પછી તો મોતને ભેટીને આ ખાધા આગળ પતી જવાનું। એ સરકારની જવાબદારી, પાવર ગ્રીડ કંપની વાળાની જવાબદારી। હવે શું કરવાના છે અમે? એ લોકોએ મને અટકાયું, અડધાથી પાણી બંધ કરતા અને અમે કરીશું તે પાણી બંધ નમસ્કાર દર્શક મિત્રો, કેટીવી વિશેષમાં આપનું હાર્દિક સ્વાગત છે। ફરી એકવાર આમોદ તાલુકાના માનસંગપુરા ગામે પાવર ગ્રીડ કંપનીની દાદાગીરી, ખુલ્લી અને લુખ્ખી દાદાગીરી જોવા મળી છે, જ્યાં ખેડૂતોના ખેતરમાં વળતર ચૂકવ્યા વગર જ ખોદકામ શરૂ કરી દેવામાં આવ્યું છે। કેમેરામેન આપણને સમગ્ર દ્રશ્યો બતાવશે કે આ તમે જુઓ કે ખેડૂતોનું જે ઊભું પાક છે, કપાસ, તુવેર, ઘઉં, ઘણા બધા લાખો રૂપિયાનું અહીંયા આગળ જાણે નુકસાન કરી દીધું હોય તેવા દ્રશ્યો અહીંયા આગળ જોવા મળી રહ્યા છે। આપણે વાત કરીએ તો આમોદ તાલુકામાં માનસંગપુરા ગામે ખેડૂતોનું વળતર આપ્યા વગર જ ખેડૂતોની માલિકીની ખેતરમાં હાઈ ટેન્શન ટાવર નાખવાનું કામ શરૂ હાલ કરી દેવામાં આવ્યું છે, જ્યાં કેટલાક ખેડૂતો અહીંયા આગળ ભેગા થયા છે। તેઓ આપણને અહીંયા આગળના દ્રશ્યો બતાવે છે કે આજે પાવર ગ્રીડ કંપની છે, કોઈ પણ વળતર ચૂકવ્યા વગર, કોઈ પણ જાતની પરમિશન લીધા વગર અહીંયા આગળ ખેડૂતોમાં આપણે વાત કરીએ તો અહીંયા આગળ પાવર ગ્રીડ કંપનીની જે દમનગીરી ની જે નીતિ છે તે સામે આવી છે। જ્યારે આ બાબતે વાત કરતા ખેડૂતોને કહેવામાં આવ્યું હતું કે તમે મામલતદાર કચેરી છે, કલેક્ટર કચેરી છે, ત્યાં આગળ તમારી ફરિયાદ કરો, અહીંયા આગળ અમે લોકો કશું તમારું સાંભળવાના નથી, તેમ અહીંયા આગળ મીડિયાને જણાવવામાં આવે છે। આપણી સાથે કેટલાક ખેડૂતો અહીંયાના જે ઉપસ્થિત છે તેમને પૂછીશું કે સમગ્ર ઘટના કેવી છે અને શું બાબત બની હતી, તમારું કેટલું કપાસનું નુકસાન થયું છે અને તમને કોઈ જાતની પરમિશન કે કોઈ જાતનું વળતર ચૂકવવામાં આવ્યું છે। સૌથી પહેલા તો તમારું શું નામ ભાઈ, શું કહેશો? રાજેશભાઈ બાલુભાઈ બોલું, માણસંગપુરા આદિવાસી વસાવા। અમારે આટલું બધું નુકસાન છે, મારા ઘઉંનું નુકસાન છે, કપાસનું નુકસાન છે, ખારાનું નુકસાન છે। હવે હું હત્યા કરવા તૈયાર છું। મારી 2 બાળકીઓનો જો આવે એમની જિંદગી કેવી રીતની જીવડાવીશું? મેં જમીન પર મારી જમીન પર જીવી ખાઉં છું। હવે હું કરીશ એમ? મારે કહેવાનો મતલબ એ જ છે કે મારું તમે વર્તન આપો અને તમે કામ હરખું કરી દો। એટલે કોઈ વાત સાંભળવા નથી। એટલે સાહેબ એવું કે આજે આવજો, આવજો ભરૂચ સ્ટેશનમાં આવજો, પોલીસ સ્ટેશનમાં આવજો, એ રીતનું અમારું વર્તન કરે છે સાહેબ। હવે મારી છોકરીને મારી જમીન પર જીવડાવવાની છે, અમે કેવી રીતે જીવીશું? અમારા ભાઈ છે વિજયભાઈ બાલુભાઈ, અમે 2 ભાઈ છીએ। હવે હું કરીશું ના હું નિર્ણય આવશે એમ? તમને આ જ્યારે તમારા ખેતરમાં ખોદકામ કરવામાં આવ્યું ત્યારે આ કંપની વાળા જે લોકો આવ્યા તેમને તમને વળતર આપ્યું નથી? બિલકુલ 1 રૂપિયો જો અને રૂપિયો આપ્યો નથી આપણને। કયું પાક તમારું અહીંયા આગળ બધું બગાડી નાખેલું? ઘઉં છે, તુવેર છે, કપાસ છે, મારા ખેતરમાં ખુદના બધું તમારું બગાડી નાખેલું।
શું કહેવા માંગે છે એ લોકો અહીં આગળ આવે છે તો તમને? એવું કે સાહેબ જોડે વાત કરજો, સાહેબ આવશે, આવીએ તે તમારું ફોર્મ ભરો, તમારે ઓફિસે આવવું પડશે, ભરૂચ સ્ટેશનમાં આવવું પડશે, એ રીતના બહાના બટલાઈ કામ ચાલુ રખાવો, બંધ ના કરાવો, એ રીતના વર્તન કરે અમારી જોડે. એવું? હા, ને ધમકી આપે એ લોકો કેવી ધમકી આપે કે છે? તમે પોલીસ સ્ટેશનમાં અંડર કરી દેવા, આ ફલાણી સરકારની કાયદો છે, એ લોકો એ રીતની ધમકી આપે. હવે અમારે કરવું શું? તમે શું કરવાના છો આ બાબતને લઈને? હવે અમારે જે અમારું વર્તન મળતું હોય, એમને કામ ચાલુ થતું હોય શરૂ કરવાનું, કારણ અમારું હરકું કરી દો ને અમારી નુકસાની મળી જાય, કપાસ, તુવેર, ઘઉં ની જે થતું હોય, બસ અમારી જમીન હરકી કરાવી દો. બીજું અમારે કઈ પૈસોની એવું નથી કે પૈસા જ જોઈએ, પણ અમારું આટલું બધું નુકસાન છે, અમે કરીશું શું? અમારી જમીનના નુકસાન હવે ખેતી કેવી રીતે કરીશું અમે? ઉભા પાકની અંદર ઘણું બધું નુકસાન કરવામાં આવ્યું છે પાવર ગ્રીડ કંપની દ્વારા. અહીંયા આગળ બીજા પણ એક ખેડૂત ઉપસ્થિત છે, આપણે તેમને પણ પૂછીશું કે કેટલાક ખેડૂતોનું અહીંયા આગળ નુકસાન કર્યું છે. ભાઈ, ઘણા બધા ખેતરોનું નુકસાન કરેલું છે. આ ખેતર છે બાજુ આયડવા, એક બાજુ ખેતર છે તેનું બી નુકસાન કરેલું છે. અને આ લોકો એવું કહેવા માંગે કે આજે ને કાલે તમને નુકસાની મળી જશે, પણ નુકસાની આપવા રાજી જ નહીં એ લોકો. કોઈ જાતના આધાર પુરાવા કાગળ આપેલા છે તમને? ના ના ના, કશું બી આપેલા નંબર જ આપી નહીં. નંબર આપી નહીં. કોઈ પણ જાતનું કોઈ આધાર પુરાવો આ લોકોને આપ્યા વગર જ, વિના વળતર ચૂકવ્યા વગર જ આ લોકોનું અહીંયા આગળ ખોદકામ કરી નાખવામાં આવ્યું છે. બીજા પણ એક ખેડૂત આપણી સાથે અહીંયા આગળ એક મહિલા પણ ઉપસ્થિત છે, તે બેનને પણ આપણે પૂછીશું કે બેન શું પરિસ્થિતિ છે તમે અત્યારે, શું કહેશો તમે આ બાબતને લઈને? બેન, શું નામ તમારું? મીનાબેન પ્રભુ. મીનાબેન, શું કહેશો આ જે તમારું બધું નુકસાન કર્યું છે, જે અત્યારે જે અમે જોયું છે આગળ ઘઉં છે, કપાસ છે, ઘણું બધું નુકસાન કર્યું છે? આ કપાસ છે, કપાસમાં કેટલું નુકસાન છે, કશું તો આપતા નહીં અમને. છોકરાઓને ધમકી આપે આવે તો. કેવી ધમકી આપે છે? આવું વાળી કે તમે અમે પુરાઈ દઈશું, એમ છે તેમ છે, એવું બધું. કેટલાક લોકો આવે છે અહીં ધમકી આપવા? એ તો બધા ખાસા ગાડીઓ વાળા આવે જ છે ને, ગાડીઓ બધી બહુ આવે. તો ઘણી બધી ગાડીઓ દ્વારા અહીંયા આગળ ખેડૂતોને ધમકી આપવામાં આવે છે. જે પાવર ગ્રીડ કંપનીના લોકો છે, અગાઉ પણ એકવાર આવી જ રીતના કાકડિયા બાજુ ખોદી નાખવામાં આવ્યું હતું, ત્યાંના ખેડૂતોએ કામ બંધ કરાવ્યું હતું. ફરી એકવાર આ લોકો જે ધમકી આપે છે ખેડૂતોને, અને તેમના નાના બાળકોનું વિચારતા નથી. જે તૈયાર પાક છે, કપાસ, ઘઉં છે, તુવેર છે, ઘણા બધા તૈયાર પાકો છે, તે તૈયાર પાકની ઉપર અહીંયા આગળ જીસીબી ફેરવી દીધું છે, બુલડોઝર ફેરવી દીધું છે. ખૂબ જ ગંભીર બાબત કહેવાય કે આ બાબતને લઈને 2 થી 3 વખત આમોદ મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ત્યારબાદ નાહિયર ગામે એક મોટી મીટિંગ પણ રાખવામાં આવી હતી, પરંતુ આ પાવર ગ્રીડ જે ચારી કંપનીના લોકો છે, તેમના પેટનું પાણી હલતું નથી, અને તે દાદાગીરી કરીને ખેડૂતોને બીવડાવીને તેમના ખેતરમાં બિનકાયદેસર ઘૂસીને વળતર ચૂકવ્યા વગર જ કામ કરી રહ્યા છે. આ લોકો પર કાયદેસરના પગલા ભરવા જોઈએ, કારણ કે ખેડૂતોએ ગાંધીનગરમાં પણ ઋષિકેશ પટેલને અરજી કરી હતી અને મૌખિકમાં રજૂઆત પણ કરી હતી કે આ ખેડૂતોનું વળતર ચૂકવ્યા વગર પાવર ગ્રીડ જે કંપની છે તે દાદાગીરી કરીને તેમના ખેડૂતોમાં પેસી જાય છે અને વળતર ચૂકવ્યા વગર જ કામગીરી શરૂ કરી દે છે. મોટા ખાડાઓ અહીં આગળ કરી દે છે અને તેમના ઊભા પાકને ખૂબ જ મોટા પાયે નુકસાન પહોંચાડે છે. હવે જોવાનું રહ્યું કે આ બાબતે સરકાર અને આ જે તંત્ર છે તે શું પગલાં ભરે છે. જાવેદ મલિકનો રિપોર્ટ, KTV ન્યૂઝ ગુજરાતી, આમોદ.